Good morning, students. પછીના મિક્સમમાં a firm has two projects A and B. Both the project requires an initial investment of rupees 2 lakhs and both the project will generate cash flow as following. બંનેનો 3 વર્ષનો કેશ ફ્લો તમને આપેલો છે. એના ઉપરથી તમારે નેટ પ્રેઝન્ટ વેલ્યુ, પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ અને પેબેક પીરિયડ આ 3 વસ્તુ કાઉન્ટ કરવાની છે. મિક્સમ છે એટલા માટે. હવે સૌથી પહેલાં આપણે નેટ પ્રેઝન્ટ વેલ્યુ કાઉન્ટ કરીએ. પ્રોજેક્ટ એ જે છે એમાં યર 3 તમને આપેલા છે અને કેશ ઇનફ્લો આ રીતે જનરેટ થાય છે 1,80,000 અને 60,000. ડિસ્કાઉન્ટ ફેક્ટર જો 10% ડિસ્કાઉન્ટે તમે કરવા જાઓ તો 0.909, 0.826, 0.751 આ તમારું આવે અને એનો ટોટલ જે છે એ 90,900, 60,080 અને 45,060 અને એનો ટોટલ તમારે આવે છે 2,02,040. હવે પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ તમે કાઉન્ટ કરવા જાઓ પીઆઈ તો પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ ઇનફ્લો ડિવાઈડ બાય પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ આઉટફ્લો. કેશ આઉટફ્લો એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ. તો 2,02,040 ડિવાઈડ બાય 2 લાખ, 2,02,040 એટલે 1.01 તમારો પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ આવ્યો. એટલે આ પ્રોજેક્ટ જે છે એ એક્સેપ્ટેબલ થાય બિકોઝ પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ પોઈન્ટમાં છે 1 કરતાં ગ્રેટર ધેન છે. એટલે ગ્રેટર ધેન 1 હોય તો તમારો પ્રોજેક્ટ એક્સેપ્ટેબલ થાય. લેસ ધેન 1 હોય એટલે કે અહીંયા પોઈન્ટમાં વેલ્યુ ડાયરેક્ટ આવતી હોય, આ ફિગર જો ન હોય તો પ્રોજેક્ટ રિજેક્ટેબલ થાય. અને જો એક્ઝેક્ટ 1 આવે તો ઇનડિફરન્સ થાય. તમે પ્રોજેક્ટ એક્સેપ્ટ કરો કે ન કરો કોઈ ડિફરન્સ છે એ નહીં આવે. પેબેક પીરિયડ તમે કાઉન્ટ કરો પેબેક પીરિયડ તો કેશ ઇનફ્લો, ક્યુમ્યુલેટિવ કેશ ઇનફ્લો એ કરવા જાઓ એટલે 1,80,000 અને 2,40,000. હવે તમારે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ટોટલ તમારું કેટલાનું હતું? 2 લાખનું ઇન્વેસ્ટમેન્ટ હતું. હવે પેબેક પીરિયડ ફાઇન્ડ આઉટ કરવા 2 લાખ રૂપીસનું ઇન્વેસ્ટમેન્ટ છે એ કેટલા યરમાં તમારે રિકવર થાય એ ફાઇન્ડ કરવું પડે. એ કેટલા યરમાં રિકવર થાય ફાઇન્ડ કરવા આપણે આ ક્યુમ્યુલેટિવ લીધું. તો ક્યુમ્યુલેટિવમાં મેક્સિમમ નિયર ટુ 2 લાખ કેટલી વેલ્યુ છે? નિયર ટુ 2 લાખ 1,80,000 છે. એના કરતાં ઓછી વેલ્યુ નિયરર લેવાની. તો એ 1,80,000 છે. હવે આ 2 લાખમાંથી 1,80,000 રિકવર કરતાં કેટલા વધે? રિમેનિંગ 20,000 વધે. આ 20,000 તમારા છે એ 3rd યરમાંથી રિકવર થાય. એટલે 2 યર્સ ફૂલ થાય અને 3rd યરમાં ફ્રેક્શન કેટલું આવશે એ ફાઇન્ડ આઉટ કરવા 20,000ને નેક્સ્ટ યરના કેશ ફ્લોથી ડિવાઈડ કરવાના. એટલે 20,000 ડિવાઈડ બાય 60,000 ઇન્ટુ 12. 20 ડિવાઈડ બાય 60 ઇન્ટુ 12 કરો મલ્ટીપ્લાય બાય 12 કરો એટલે 3.99 આવ્યું. અને એ 3.99 એ 3.5 કરતાં વધારે છે. અહીંયા 0.99 છે એ એટલે 4 મંથ આવે. એટલે 2 યર્સ 4 મંથ તમારો પેબેક પીરિયડ થાય. 3 વસ્તુ ફાઇન્ડ આઉટ થઈ ગઈ. પહેલાં આપણે નેટ પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી. નેટ પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કર્યા પછી પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ ફાઇન્ડ આઉટ કર્યો અને ત્યાર પછી આપણે પેબેક પીરિયડ છે એ પ્રોજેક્ટ એ માટે ફાઇન્ડ આઉટ કર્યો. નાવ પ્રોજેક્ટ બી. પ્રોજેક્ટ બીમાં પણ ઇન્વેસ્ટમેન્ટ તમારું 2 લાખ રૂપીસનું જ છે. પ્રોજેક્ટ બી અને એની નેટ પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ.
કેશ ઇનફ્લો, પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર અને પ્રેઝન્ટ વેલ્યુ. .909, 0.826 અને 0.751. ત્યાં તમારો કેશ ઇનફ્લો છે એ 90,000 ફર્સ્ટ 2 યર માટે અને થર્ડ યર માટે 60,000 છે. 90,000 અને 60,000. હવે મલ્ટીપ્લાય તમે કરો તો 81,810, 74,340 અને 45,060. ટોટલ એનું તમારે થાય 2,01,210. Now profitability index is equal to present value of cash inflow divided by present value of cash outflow. 2,01,210 divided by 2 lakh. એ તમારું આવ્યું 1.01. પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ એટલો જ એટલો રહે છે, આવે છે 1.006 આવે છે, બટ પોઈન્ટ પછી બીજો ડિજિટ લેવા જાઓ તો ત્રીજો 6 છે એટલે બીજો 1 અહીંયા કર્યો છે, એટલે પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ તમારો આગળના પ્રોજેક્ટ જેટલો જ 1.01 જ આવ્યું. પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી, પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ ફાઇન્ડ આઉટ કર્યું. હવે આપણે ફાઇન્ડ આઉટ કરીએ પેબેક પીરિયડ. પેબેક પીરિયડ પેબેક પીરિયડમાં કેશ ઇનફ્લો અને ક્યુમ્યુલેટિવ કેશ ઇનફ્લો. તો 90,000, 180,000 અને 2,40,000. અગેન તમારા અહીંયા આગળ 1,80,000 થયા, એટલે 2 લાખમાંથી 1,80,000 તમે ડિડક્ટ કરો એટલે 20,000 તમારા રિમેનિંગ રહે. અને 20,000 ડિવાઈડ બાય નેક્સ્ટ યરનો કેશ ઇનફ્લો કરો એટલે 60,000 ગુણ્યા 12 એટલે એ પણ 3.99 મંથ આવે એટલે 4 મંથ. તો 2 years 4 month. બંનેમાં પેબેક પીરિયડ અને પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સના આન્સર સેમ રહ્યા, માત્ર નેટ પ્રેઝન્ટ વેલ્યુનો આન્સર છે એ ડિફર તમારો થયો. એટલે નેટ પ્રેઝન્ટ વેલ્યુની દૃષ્ટિએ જો તમને પૂછે કે કયો પ્રોજેક્ટ જે છે એ એક્સેપ્ટેબલ છે, તો નેટ પ્રેઝન્ટ વેલ્યુની દૃષ્ટિએ પહેલો પ્રોજેક્ટ તમારો જે છે એ એક્સેપ્ટેબલ થાય, બિકોઝ એમાં ટોટલ નેટ પ્રેઝન્ટ વેલ્યુ તમને છે એ પ્રોજેક્ટ બી કરતાં વધારે તમને મળતી હતી, એટલા માટે. બરાબર. આ રીતના મિક્સમ એક્ઝામની અંદર પૂછાય છે. 14 માર્કની અંદર 3 કે 4 મેથડ. આની સાથે હજી એવરેજ રેટ ઓફ રિટર્ન કે એકાઉન્ટિંગ રેટ ઓફ રિટર્ન મેથડ એડ થાય, બટ અહીંયા આગળ શું કામ એડ નથી કરી આપણે, તો કે એના માટે તમારે એવરેજ પ્રોફિટ ડિવાઈડ બાય એવરેજ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. એવરેજ ઇન્વેસ્ટમેન્ટ તમારું છે પણ એવરેજ પ્રોફિટનો ફિગર તમારી પાસે નથી, કેશ ઇનફ્લોનો ફિગર છે, એટલા માટે એ મેથડ અહીંયા આગળ આપણે એડ કરી નથી. પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ, એવરેજ રેટ ઓફ રિટર્ન, પેબેક પીરિયડ અને નેટ પ્રેઝન્ટ વેલ્યુ, આ 4 મેથડ એક સાથે આખા એક સમની અંદર તમને પૂછે ને એ સમની 14 માર્કની અંદર સમ છે એ આવવાની પોસિબિલિટી છે. જો ઇન્ડિવિજ્યુઅલ સમ એક્ઝામની અંદર પૂછાશે તો ઇન્ડિવિજ્યુઅલ સમ 7 માર્કમાં 1 કે 2 મેથડ તમને પૂછી લેશે.
14 માર્કનો જો સમ હશે તો 4 મેથડ મિક્સ હશે, ધ્યાન રાખજો. મોટાભાગના કિસ્સાની અંદર પ્રેઝન્ટ વેલ્યુ આપણે જે કાઢીએ છીએ 10% પ્રેઝન્ટ વેલ્યુ હોય તો 1/1.10 કરીને જે શીખવાડેલું છે એ અમુક કેસમાં 0.909, 0.851 એ બધું જે છે એ તમને આપી દીધેલું હોય છે. 0.909 એ જે આપણે ફિગર્સથી કાઢીએ છીએ 0.826, 0.751 એ બધું જે છે એ આપી દીધેલું હશે. તો તમારે ફાઇન્ડ આઉટ કરવાની રિક્વાયરમેન્ટ નથી. અધરવાઇઝ જો ન આપ્યું હોય તો કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય તમને શીખવાડી દીધેલું છે. રકમ સમની ટેલિગ્રામની અંદર તમને મળી જશે. 3-4 મિક્સ મેથડ જો પૂછી હોય તો એના સમ કઈ રીતે કરવા એ તમને શીખવાડેલું છે. એટલે ખાસ ધ્યાન રાખજો, મિક્સ સમ એક્ઝામની અંદર આવશે 100% શ્યોર છે. એટલે મિક્સ સમની તૈયારી ખાસ તમારે વધારે કરવાની રહેશે. બરાબર છે? આજ માટે આટલું બાકી રાખીએ છીએ આપણે.